જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી સ્ટ્રીટ સ્ટાઇલ પાઉં સેન્ડવિચની રેસીપી। તો આ પાઉં સેન્ડવિચ બનાવવી ખૂબ જ સરળ છે, જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો આ ટેસ્ટી પાઉં સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ચાલો આ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ ટેસ્ટી સ્ટ્રીટ સ્ટાઇલ પાઉં સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ આપણે તેનો મસાલો તૈયાર કરવાનો છે। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ પાઉં સેન્ડવિચ માટે આપણો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે। હવે પાઉં સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 1 પેકેટ પાઉં લીધેલું છે। તેમાંથી 2 પાઉંને લઈ ચાકુની મદદથી વચ્ચેથી આ રીતે કટ કરી લઈએ। હવે પાઉંને શેકવાના છે, તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તવી રાખેલી છે। હવે તેના ઉપર 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ। બટર મેલ્ટ થઈ ગયું છે, તો હવે તેમાં તૈયાર કરેલા મસાલામાંથી 1 ચમચી જેટલો મસાલો અને તેની સાથે અડધી ચમચી જેટલી લસણની ચટણી લીધેલી છે, તેને એડ કરી દઈએ। જો તમારા પાસે લસણની ચટણી ના હોય તો તમે અડધી ચમચી જેટલા લાલ મરચાં પાવડર સાથે પણ મસાલા પાઉં બનાવી શકો છો। હવે મસાલાને બટર સાથે સારી રીતે મિક્સ કરી અને સોતે કરી લઈએ। તો મસાલા બટર સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે તેના ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈએ અને હવે કટ કરેલા પાઉંને તવી ઉપર રાખી બંને બાજુથી મસાલાથી સારી રીતે કોટ કરી અને શેકી લઈએ। તો મેં પાઉંને મસાલાથી સારી રીતે કોટ કરી અને શેકી લીધેલા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર કરેલા પાઉંમાંથી સેન્ડવિચ બનાવવા માટે તેને ચોપિંગ બોર્ડ પર રાખી દઈએ। હવે પાઉંને ખોલી દઈએ અને તેમાંથી સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બોઇલ કરેલા બટાકાની સ્લાઇસ લીધેલી છે, તેને રાખી દઈએ। મેં બટાકાને પહેલેથી જ બોઇલ કરી અને ઠંડા કરી લીધેલા હતા। હવે તેની સાથે ટોમેટોની સ્લાઇસ અને ડુંગળીની સ્લાઇસને પણ રાખી દઈએ। જો તમે ચાહો તો કાકડીની સ્લાઇસને પણ રાખી શકો છો। હવે વેજીટેબલ્સ પર ચપટી મીઠું, કાળા મરીનો પાવડર અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈએ અને હવે પાઉંને બંધ કરી દઈએ। તો હવે આપણી એકદમ ટેસ્ટી પાઉં સેન્ડવિચ બનીને તૈયાર છે, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલી ટેસ્ટી બની છે। તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે પાઉં સાથે મસાલા સેન્ડવિચ ઘરે બનાવવી કેટલી સરળ છે, જે ખૂબ જ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો। અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।